જો તમે પાક્કા અમદાવાદી છો તો તમને ચા અને મસ્કા બન તો ભાવતું જ હશે, પણ આ છે મસ્કા બનનું ફ્યુઝન મસાલા બન. એક સોલિડ વસ્તુ છે. ચલો આપણે આમના ઓનરને પૂછીએ કે આ એકચ્યુઅલીમાં છે શું. તો અંકલ, આ જગ્યા તમે કેટલા ટાઈમથી ચલાવો? આ જગ્યા મને એકચ્યુઅલી 11 વર્ષ થઈ ગયા. તો આ જે મસાલા બન જે કન્સેપ્ટ છે તો એ કન્સેપ્ટ તમે જ લાવ્યો હતો? હા, પહેલી વખત એકચ્યુઅલી એવું છે કે મારું વડાપાવ પહેલાં ફેમસ હતું. તો વડાપાવ એ ટાઈમે મારું વડાપાવ ખલાસ થઈ ગયું હતું. એક મિત્ર હતો, એને વડાપાવ માંગ્યો એને, તો હું ના પાડી દીધી કે વડાપાવ છે નહીં. તો ભાઈ મને ભૂખ લાગી છે, મને અત્યારે કોઈ વસ્તુ બનાવીને આપો. તો ત્યારે આપણે આ વસ્તુ વડાપાવની મસાલામાં બનાવીને આપ્યું. તો એમને ગમી ગયું કે આ વસ્તુ બહુ વડાપાવ કરતાં સારી છે. તો આપણે એ વસ્તુ ચાલુ કરીએ ટાઈમે, અને ત્યારથી ફેમસ થઈ ગયું. અને આપણા ત્યાં મસાલા બન સિવાય કઈ કઈ બીજી વસ્તુઓ ફેમસ છે? અત્યારે એક વડાપાવ ફેમસ છે, મસાલા થેપલા છે, એક મારી મિસલ પાવ બી ફેમસ છે. તો આ જગ્યા લોકેટેડ છે સહજાનંદ કોલેજની પાછળની સાઈડ. ફોર મોર સચ ઇન્ટરેસ્ટિંગ ફૂડ પ્લેસીસ એન્ડ અધર ખજાના ઓફ સિટી, ફોલો સિટી કા ખજાના.